હેલો મિત્રો, નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો આપણે આજે આવી ગયા છીએ બોડકી ધામ, જે ગરડા તાલુકાનું ખૂબ પ્રખ્યાત ગામ છે અને અહીંયા હજારોની સંખ્યામાં જે 3.5 વર્ષે જે અધિક મહિનો આવે છે તે મહિનામાં મિત્રો અહીંયા ભાવિ ભક્તો આવે છે અને શું લેવા આવે છે તે આપણે જાણવી। આપણી સાથે અહીંયા સ્થાનિક અજયભાઈ તરીકે છે અને આપણા હરિભાઈ પણ સાથે છે। તો મિત્રો ચાલો આ ગામમાં આપણે જાણીએ અને શું આ ગામનું મહત્ત્વ છે અને હજારોની સંખ્યામાં આ અધિક મહિનામાં માણસો શું લેવા આવે છે। ચાલો મિત્રો આ વિડીયોના માધ્યમથી આપણે બતાવીએ। ચાલો મિત્રો આ વિડીયોની આપણે શરૂઆત કરીએ। મિત્રો જો તમારી ચેનલ ઉપર તમે નવા હો તો અમારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો, સાથે તમારા ગ્રુપમાં પણ શેર કરો, એટલે આવા નવા વિડીયો તમારા ફોન ઉપર આવતા રહે। ચાલો મિત્રો આ વિડીયોની આપણે શરૂઆત કરીએ। આપણે ગામ ગઢડા પાસે બોડકી પાસે એક માતાજીનું મંદિર છે। શ્રદ્ધા વિશ્વાસથી જે ભાવનાથી જે તમે માનતા મૂકો, હોપારી લીધા પછી તમારા દીકરા થાય છે એ આ માતાજી ખુદ આપે છે। શ્રદ્ધા વિશ્વાસથી આવવું, જરૂર આવવું, જેને છોકરા થતા ના હોય એને માટે। બરોબર, જય માતાજી, જય શક્તિ। જયુભા કરી તે આ માતાજીનો ગરબો ગાય છે। શક્તિધામ બોડકી, જય માતાજી સર્વેને। એવા ધમધમે નગારા રે હોજી રે માં શક્તિના ધામમાં, આરતીની શોભાય પાર હોજી રે માં શક્તિના ધામમાં। માનું મંદિર યુ રૂડું રે લાગે, ઢોલ શરણાય ને શંખ જ વાગે, ઝાલર ના વાગે જણકાર હોજી રે માં શક્તિના ધામમાં। ધમધમે નગારા રે હોજી રે માં શક્તિના ધામમાં। દેશ પરદેશથી માનતાયુ આવે, શ્રીફળ સાકર ચૂંદડી ધરા। મિત્રો આપણે આવ્યા છીએ બોડકી ધામ, જે આજે મોટું ધામ બની ગયું છે। હજારોની સંખ્યામાં મિત્રો અહીંયા ભાવિ ભક્તો આવે છે અને તેમની માનતાઓ પૂરી થાય એટલે આ માનતા પૂરી કરવા આવે છે। આપણી સાથે આ જગ્યાના મહંત શ્રી વૈભવભાઈ નિમાવત, તેમની સાથે આપણે થોડી વાતચીત કરવી અને આ જગ્યાનું મહત્ત્વ, કઈ રીતે આ માનતા રાખવામાં આવે છે, ત્યારે માનતાના શું નિયમો હોય છે, એ બધું આ વૈભવભાઈ જાણીએ। ચાલો મિત્રો, શું વૈભવભાઈ? નમસ્કાર, જય માતાજી બધા શ્રદ્ધાઓને, જય માતાજી। અને અહીંયા શક્તિધામ બોડકી, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ, અહીંયા છેલ્લા 40 વર્ષથી આ રીતે બાધા દેવામાં આવે છે સંતાન પ્રાપ્તિ માટે। કોઈ દીકરા દીકરીનો ભેદ રાખવામાં આવતો નથી અને બાધા દેવામાં આવે છે। 100 બાધા દેવામાં આવે છે, એમાં 99 સક્સેસ થાય છે અને દર 3 વર્ષે આ બાધા આપવામાં આવે છે અને દર 3 વર્ષે આ બાધાનું પૂરી કરવા માટે દર 3 વર્ષે આવવાનું રહે છે અને ફરજિયાત અધિક માસમાં જ તે આ બાધા આપવામાં આવે છે। અને માતાજી શક્તિમાં છે એ સાક્ષાત છે। અહીંયા પાટડી ધામા એના બેસણા છે, પણ અમારા માં શક્તિમાં બોડકી અહીંયા હાજર છે અને બધા એની માનતાઓ પૂરી થાય છે। અને બધા શ્રદ્ધાઓને નમ્ર વિનંતી એ છે કે અધિક માસ દરમિયાન આવે અને સવારે 8 વાગ્યાથી કે બપોરે 2 વાગ્યા સુધી માનતા આપવામાં આવે છે। તો બધા શ્રદ્ધાઓને નમ્ર વિનંતી કે સમય દરમિયાન આવે, કોઈ ભીડભાડ ન કરે અને નિરાતે માનતા લઈ અને તેમના ઘરે જઈ શકે। આમાં આ જગ્યામાં જે માનતા દેવામાં આવે છે એમાં શું નિયમો હોય છે અને શું દેવામાં આવે છે? માનતા આપણે પરસોત્તમ ભગવાનની, જે પરસોત્તમ મહિનો છે એટલે પરસોત્તમ ભગવાન નીચે પૂજા થાય છે તેની, ત્યાંથી એમની માટી, સોપારી અને એ બધું આપી અને માનતા આપવામાં આવે છે। અને એમની બાધા જે લીલા કપડામાં બાંધી અને પછી એમના ઘરે 3 વર્ષ સુધી એના મંદિરની અંદર પૂજા કરે અને પછી માનતા જે છે એ પૂરી જો થાય તો આવતા 3 વર્ષે જે નવો પરસોત્તમ મહિનો જ્યારે આવે ત્યારે એને માનતા પૂરી કરવા માટે આવવાનું હોય છે। અને જે બાળક થાય છે કે પુત્ર હોય કે પુત્રી જે કોઈ હોય છે, બરાબર, એના ભારોભાર સાકર લઈ અને બરાબર જે વજન હોય એ સાકર લઈને એની માનતા પૂરી કરવામાં આવે છે। એ રીતે હોય છે।
બોલો શક્તિ માની જય. મિત્રો આ મંદિર ઉપર આસ્થાનું કેન્દ્ર એટલે માં શક્તિમાં જે અહીંયા હાજરા હજુર છે અને હજારોની સંખ્યામાં આ અધિક મહિનામાં મિત્રો અહીંયા ભાવિ ભક્તો આવે છે. જેમને ખોળા ન ભરાતા હોય, જેમને બાળક પ્રાપ્તિ ન થઈ હોય અને જેને કોઈ પણ નાની મોટી હોય તે આ અધિક મહિનામાં અહીંયા આવે છે અને આ ધામ ઉપર આવીને આ માનતા પૂરી કરે છે. અને નવી માનતા રાખવી હોય તો મિત્રો તમારે અહીંયા આવવું પડે છે અને અહીંયા આવીને આ માનતા રાખવી પડે છે. તમે પાછળ જોઈ શકો છો હજારોની સંખ્યામાં અહીંયા આવે છે. મિત્રો ગુજરાતમાં નહીં પણ આખા ઇન્ડિયામાં અવનવી જગ્યાએ છોકરા ન થતા હોય, બાળક પ્રાપ્તિ ન થતી હોય એવા અવનવા મંદિરો આવેલા હોય છે. એવાનું એક મંદિર ગઢડા તાલુકાનું જે બોડકી ધામ અત્યારે બોડકી ધામ થઈ ગયું છે અને હજારોની સંખ્યામાં મિત્રો અહીંયા ભાવિ ભક્તો આવે છે અને તેમની માનતા પૂરી કરે છે. અને મિત્રો 3.5 વર્ષ પછી આ અધિક મહિનો આવે છે અને આ અધિક મહિનામાં મિત્રો અહીંયા માનતા રાખવામાં આવે છે અને બાળકને સાકરની ભારોભાર જોખવામાં આવે છે અને આ માનતા પૂરી કરવામાં આવે છે. તમારે પણ મિત્રો જો અહીંયા માનતા રાખવી હોય અને માનતા કરવી હોય તો મિત્રો આ અધિક મહિનામાં જ આવવું પડે છે અને આ માનતા તમારે કરવાની હોય છે. મિત્રો આ તો શ્રદ્ધા અને વિશ્વાસનો પર્વ છે. કોકને થાય કોકને ન થાય પણ અત્યારે અહીંયા 99% લોકોને જે માનતા રાખી હોય પરિપૂર્ણ થાય છે. આપણે આ વિડીયોના માધ્યમથી ભાવિ ભક્તો પાસે પૂછીએ કે આ તમારી માનતા સફળ ગઈ છે કે અસફળ ગઈ છે. ચાલો મિત્રો આ વિડીયોની આપણે શરૂઆત કરીએ. ભાવિ ભક્તો પણ જાણીએ કે શું મહાત્મ્ય છે. આ સમયે બાબાની માનતા રાખી હતી અને આ સમયે પૂરી કરવા આવ્યા છીએ બાબાની માનતા. બોલો શક્તિ માની. આ માનતા હતી મારા દીકરાની દીકરીની. એને દીકરી 8 વર્ષની થઈ ગઈ, દીકરો નહોતો ને તમે માનતા ખોપારી લીધી હતી અને આ દીકરો થયો 1.5 વર્ષનો હવે અને હું માનતા પૂરી કરવા આવ્યું છે. શક્તિ માની. હું માંડવા ગામથી આવું છું અને મારે 2 દીકરીઓ હતી. મેં અહીંયા બોડકી ગામેથી માનતા લીધી હતી પરસોત્તમ ભગવાનની અને મને માનતા ફળી છે. મને 2 દીકરી પર ભગવાને પરસોત્તમ ભગવાને દીકરો આપ્યો છે. એટલે જેને સંતાન ન હોય, દીકરો ન હોય તે અહીંયા જરૂરથી આવજો. બોલો શક્તિ માની જય. પરસોત્તમ ભગવાનની જય. અધિક માસમાં મારી મમ્મીએ માનતા રાખી હતી. અહીંયાથી સોપારી લઈ ગયા હતા. સોપારી લઈ ગયા એટલે મારો બાબો થયો છે. શક્તિમાનું ઓલું મંદિર છે, એનો હાથ છે. આપણે શ્રદ્ધાનો વિશ્વાસ રાખવાનો એટલે આપણું કામ થાય છે. મારી માનતા પૂરી થઈ છે. શક્તિમાની માનતા રાખી છે, શ્રદ્ધા રાખી છે. જો આ માનતા રાખવા જય શક્તિ. તમે કયા મહિનામાં માનતા રાખી? ગયા અધિક મહિનામાં માનતા લેવા આવ્યા. તમારું કામ થઈ ગયું? જય શક્તિમાં. અમે 3 વર્ષ પહેલા માનતા રાખી હતી બોડકી ગામમાં. સોપારી આપે છે, માનતા પૂરી થાય છે. બધા બહુ માને છે. તમારી માનતા પૂરી થઈ? અમારી માનતા પૂરી થઈ ગઈ એટલે પગે લગાડવા અમે લાવ્યા છીએ. અત્યારે સ્વામીના ગઢડા પાસે ગામ છે બોડકી, ત્યાં બધી માનતા આપે છે. તમારા ભાવિ ભક્તોને કાંઈ કેવું છે? શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો તમે અહીંયા ના, વિશ્વાસ પૂરેપૂરો ઈચ્છા બધાની પૂરી થઈ જ જાય છે. કોઈને એવું જો તેથી બન્યું નથી કે કોઈને બાબો ન આવ્યો હોય. માનતા પૂરી થઈ છે. માં એની આશા પૂરી કરે. જય શ્રી શક્તિ. જય શ્રી શક્તિ. થેન્ક યુ. તમે ક્યારે માનતા રાખી? અમે 3 વર્ષ પહેલા માનતા રાખી હતી. તમારું કામ થઈ ગયું? અમારું કામ પૂરું થઈ ગયું છે. તો ભાવિ ભક્તોને તમે શું કહેવા માંગો છો? શ્રદ્ધા અને તમે વિશ્વાસ. શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો તો તમારું પણ કામ પૂરું થઈ જાય. અમારું થઈ ગયું છે. બાબો જય શક્તિ. માનતા રાખી? 3 વર્ષ પહેલા રાખી હતી પુરુષોત્તમ માસમાં. તમારી માનતા પૂરી થઈ આ ગઈ? માનતા પૂરી થઈ ગઈ ત્યારે સોપારી અહીંથી આપી હતી અને 3 વર્ષને અંતે આ 1.25 વર્ષનું મારું બાળક થયું છે. તમારા ભાવિ ભક્તોને તમારે શું કહેવા માંગો છો? ભાવિ ભક્તોને એમ કે અહીંયા જે શ્રદ્ધાપૂર્વક આપણે કામ થાય છે, શ્રદ્ધા જો હોય તો આપણું કામ પરિપૂર્ણ થાય છે. બોલો જય શ્રી શક્તિ. જય શ્રી શક્તિ. માનતા લેવા આવ્યા છીએ અને અહીંયા બહુ ખાસ છે. અમે હવે પછી બાબલો ગયા તો એ પાસ માનતા પૂરી કરવા આવશું. હા, બહુ ખાસ છે. શ્રદ્ધા અને વિશ્વાસ. શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાનો. હા, અને બહુ ખાસ છે. હા, તમારું કામ થાય છે? અમારું કામ થાય એટલે અમે આવશું ફરી વાર અને અમે પરવાળેથી આવ્યા છે. હા, જય શ્રી શક્તિમાં. જય શ્રી શક્તિમાં. જય શ્રી શક્તિમાં. અમે ગયા અધિક મહિનામાં માનતા રાખી તો મારા આ વર્ષે અમારું કામ થઈ થઈ ગયું. ગયું. બીજા ભાવિ ભક્તો માટે કાંઈ કેવું છે તમારે? હા, કે આ અમારી શ્રદ્ધાથી આ ફળ કર્યું. બીજા જે કોઈને આવી શ્રદ્ધા હોય એને ભગવાન આપે. હા, જય શક્તિ. જય પુરુષોત્તમ. ભક્ત મહેન્દ્રસિંહ જાડેજા જે અહીંયા માનતા કરવા આવ્યા છે, માનતા લેવા આવ્યા છે, તો તેમની સાથે આપણે વાતચીત કરીએ. અમે અહીંયા શક્તિમાના મંદિરે અને અહીંયા પરસોત્તમ મહિનામાં મારા ભાણેજ
એના બે દીકરાને અમે માનતા કોઈ પેંડાની માનતા રાખેલી હતી એ સૌ સુખી અમે પસાર કરી છે. માતની જય. હેલો મિત્રો, આ હતો શક્તિધામનો ઇતિહાસ જે બોડકી ગામે. તમે ગરડાથી જો તમે આવતા હો તો 5 કિલોમીટરની દૂરી આવેલું છે અને લીમડાથી તમે આવો તો 20 કિલોમીટરની દૂરી આ ધામ આવેલું છે. મિત્રો આ જ હતો આજનો આ બ્લોગ. નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરતા જાઓ. સાથે સાથે તમારા ગ્રુપમાં પણ શેર કરો એટલે નવા વિડીયો તમારા ફોન પર આવતા રહે. ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળી એક નવા વિડીયોમાં. થેન્ક યુ સો મચ. ટેક કેર. બાય બાય. મિત્રો આપણે આ ધામ ઉપર આવ્યા હતા અને આ થોડીક અજાણી હતી તો વિજયભાઈ આપણી સાથે હતા અને વિજયભાઈ આપણે ખૂબ સારો એવો સપોર્ટ કર્યો અને આ જગ્યાનું ખૂબ સારું એવું માર્ગદર્શન આપણે આપ્યું. મિત્રો હાલમાં વિજયભાઈ તમારા ધંધામાં શું કરો છો તમે? ધંધામાં તો અત્યારે હીરા ઘસીએ છીએ, પણ આપણે નવો ધંધો ચાલુ કર્યો છે. ધારો કે ગાડી આપણે ગેસમાં કરાવી હોય ગાડી જે કોઈ મિત્રોને, તો આપણે 6,000 રૂપિયામાં ગેસ કીટ બેહારી આપીએ છીએ. 6,000 રૂપિયા માત્ર. મિત્રો આ જે ગેસ કીટ કરી દે છે મિત્રો, તમે ગરડા તાલુકામાં ગમે ત્યાં જાઓ એમનો નંબર ડિસ્ક્રિપ્શનમાં છે, અજયભાઈ તરીકે નામ છે. ત્યાં જઈને તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમે તમારા ગાડીમાં ગેસ ફિટ કરી શકો છો. મિત્રો થેન્ક યુ સો મચ. આ વિડીયોમાં મળીએ એક નવા વિડીયોમાં. તબ તક લે ટીકે. બાય બાય અને જય માતાજી.